રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે સેન્સ લેવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પક્ષના નિયુક્ત નિરીક્ષકો દ્વારા વિવિધ તાલુકા અને નગરપાલિકાના દાવેદારોની રજૂઆતો સાંભળી જીતવાની ક્ષમતા ધરાવતા ચહેરાઓની પસંદગી માટે કવાયત હાથ ધરાઈ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ વસાહત સ્થિત ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી। આ પ્રક્રિયાના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ નિરીક્ષક મંડળે અંકલેશ્વર નગરપાલિકા સહિત ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના સંભવિત ઉમેદવારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી હતી। પ્રદેશ નેતૃત્વ દ્વારા મોકલવામાં આવેલી નિરીક્ષકોની પેનલમાં દાહોદના ઈશાન સોની, ગોધરાના નરેન્દ્ર સોની અને ખેડાના મયુર સુથારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઉમેદવારોના નામ અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા છે। આ પસંદગી પ્રક્રિયાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે પક્ષ દ્વારા ઉમેદવારોની સ્થાનિક લોકપ્રિયતા અને સંગઠનાત્મક કાર્યક્ષમતાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર દાવેદારોએ પોતાની જીતવાની સંભાવનાઓ અને અત્યાર સુધી કરેલી જનસેવાની વિગતો નિરીક્ષકો સમક્ષ રજૂ કરી છે। આજે એટલે કે 2 એપ્રિલના રોજ અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના દાવેદારોની સેન્સ લેવાની કામગીરી બીજા તબક્કામાં ચાલુ રાખવામાં આવી છે। આ 2 દિવસીય પ્રક્રિયાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। નમસ્કાર, ચૌધરીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે અને આજે અમારા પ્રદેશમાંથી અમારા નિરીક્ષક શ્રી ઈશાનભાઈ સોની દાહોદથી, મયુરભાઈ સુથાર ખેડાથી અને નરેન્દ્રભાઈ સોની ગોધરાથી જેઓ સેન્સ પ્રક્રિયા લેવા માટે અહીં આવ્યા છે। આજે જણાવતા ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે આપના માધ્યમથી જણાવીએ છીએ કે આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે અને એમાં સૌ પ્રથમ ઝઘડિયા મંડળ, ત્યારબાદ નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર શહેરની આજે સેન્સ પ્રક્રિયા રાખેલ છે અને આપ જોઈ શકો છો દરેક અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી પધારેલ ઉમેદવારોનો ઉત્સાહ અને જુસ્સો આપ જોઈ શકો છો। ખૂબ સારી રીતે આ ચૂંટણી અમે જીતવાના છે। દરેક મંડળની, દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયત અને નગરપાલિકા આ કાર્યકર્તાના ઉત્સાહ સાથે અમે આજે આપને જણાવીએ છીએ કે આ ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। એની સાથે સાથે આજે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે સૌ ઉમેદવારોને શુભેચ્છા। અને જેમ પાર્ટીની ગાઈડલાઈન છે કે ઉમેદવારો ઘણા હશે પણ કોઈ એક ઉમેદવારને તાલુકામાં, જિલ્લામાં સમાવેશ થશે અને એ જ કાર્યકર્તાને ઉમેદવારોના જોશ એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે કે પાર્ટી જેને ટિકિટ આપે એને બધા પાછા સાથે કામે લગીશું અને એક પ્રણાલી છે કે ટિકિટ માંગવાનો હક બધાનો છે, પછી પાર્ટીનો નિર્ણય, સર્વ નિર્ણય આવશે એ બધા પ્રેમથી વધાવીશું અને કટિબદ્ધતા સાથે દરેક તાલુકા પંચાયત, દરેક જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના જીતે એના માટે કમર અને ખંભેથી ખંભા મિલાવીને કામ કરીશું અને આટલું જ કહી મારી વારીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।